जय पीठમાં જય દ્વારકાધીશ। કેમ છો બધા મિત્રો? મજામાં જશો? મારો વિડીયો જોઈ મજામાં જોઈ છે તો આજે મમ્મી જવાની છે સપ્તાહમાં। मर्यादा पुरुषोत्तम भगवान श्री राम स्वरूप भगवान श्री हरिना पावन चरण कमल वंदन प्रसन्न प्रणाम। सबने जय श्री कृष्ण, सबने जय सिया राम। श्रीमद् भागवत में 2 अध्याय में श्री शुक्र को शाला में भणवाने ज भणवानुं माने छे। बहु मोटी मिस्टेक है, बहु मोटी भूल है। शाला में भणवानुं शरू थाय छे, भणवानुं जीवनभर होय छे। बराबर। पछी तो मैं एवुं जोयुं के घणा लोकोने शाळामां भणवा न મળે तो एनोय अहंकार होय के હું તો કંઈ ભણેલ નથી, તે ભણેલ નથી તે કી હારી વાત ય નથી। તમે ઘણા લોકોને એવી રીતે જોયા છે, ભણેલા નથી એનો અહંકાર કરે। ભણેલા નથી અહંકાર કરવાની વસ્તુ નથી, અફસોસ કરવાની વસ્તુ છે। ન કરાય, બધાનું જુદું જુદું હોય। નહીં એક વખત 2-3 જણા ટીકા ટોળી કરીને એક જણાને લઈ જતા હતા નિશાળે। તો એક ડાયો માણસ બેઠો હોય છે કે દુકાનેથી કે ભાઈ એને નિશાળે જવું નથી તો તમે હું તમે જબરદસ્તી લઈ જાઓ છો। તો ઓલા કે સાહેબ છે છોકરો નથી આવતો નથી નિશાળે ભણાવવા હાટું, આ સાહેબને અમે ટીકા ટોળી કરીને લઈ જઈએ। તમે સમજો છોકરો છે, છોકરાઓને ટીકા ટોળી કરીને ન લઈ જાય, પણ આ તો સાહેબ છે કે હાલો તો ખરા બોલે છે। જેને બનારસ હિન્દુ યુનિવર્સિટીએ વડોદરા એમના ઘરે જઈને કોઈ માણસના રંજન માટે કરેલું કામ અને મજૂરી સિવાય કંઈ છે નહીં। જ્યારે ઠાકોરજીને આપણે ભગવાન દ્વારકાનાથને પ્રસન્ન કરવા માટે અથવા તો મનુષ્યોના હૃદયમાં ભક્તિ પરમાત્મા માટે પ્રગટ થઈ જાય, આપણે સનાતન ધર્મ વાળા પણ ક્યાં ધીમેકથી જન્મ દિવસને દિવસે કેક કાપવા માંડશે ને ખબર નહીં પડે। ના, એ આપણી સંસ્કૃતિ નથી। આપણે ત્યાં એ વસ્તુ હોય નહીં। એ ઓલા લોકો તો ફૂંક મારે છે, એનો મતલબ જ એ છે કે હાઈ એટલા વર્ષ તો પૂરા થયા, હવે હું ભગવાનની પાસે જાઉં। આપણે ત્યાં આપણે લાઈફ ઇઝ નોટ પનિશમેન્ટ। હાથમાં ચરુ લઈને અગ્નિ પ્રગટ થયા છે અને પછી તમે મેં સુગીત રાણીઓ નાખ્યો અને એ પ્રમાણે યજ્ઞના પ્રસાદ સ્વરૂપે 4 છોકરા થયા। મહારાજ યજ્ઞના પ્રસાદ સ્વરૂપે જે યજ્ઞએ 4 આપ્યા એ જ યજ્ઞની રક્ષા માટે માંગે છે અને અડધું જ માંગે। દશરથજીને થોડું મૂકશે તો પાછા આવશે ત્યારે એની સાથે કૌશલ્યા
બોલાવો છો આને બંધ કરી દો હજી જાજી વાર છે જય કનૈયાલાલ की બેસી જાઓ જરાક જાઓ તો કમલેશભાઈ હજી જાજી વાર છે બેસો 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 બંધ કરો હજી વાર છે વહેલુંથી બંધ કરવાનું હજી વાર છે અચ્છા હવે ઈ જલ્દી બંધ નહીં થાય બેસો વાર છે અષાઢ ગયો અને ભક્તાનામ ભયંકર આવિવેશંશ ભાગેન મન આનકદુભે તથ્ય મન લાગે દ્વારકાધીશને વાલું બહુ છે હો વહેલા આમ દ્વારકાધીશે ઉતાવળ થયા વિષ્ણુ અંધકારની વચ્ચે બરાબર પૂર્વ દિશામાંથી જાણે ચાંદીનો થાકો હોય સુનંદાજી દોડતા તથિયા કરતા મોબાઈલ વધારે ઊંચા થાય અહીંયા ગામડે સારું નથી લાગતું મોબાઈલ મૂકો બધા રમતા હતા આપણે રમવાનું હોય હે નંદ ઘેરા નંદ ભયો
સરખી રીતે બધા રમીએ તો મજા આવે. નંદ ઘેરા નંદ ભયો રમતા નથી, ખાલી જોવો છો અહીંયા હું હાલે. રમો તો મજા આવે. નંદ ઘેરા નંદ ભાયો હાથી ઘોડા પાલકી
ફરી એકવાર કૃષ્ણ જન્મની સૌને વધાવી હો. અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય.